ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો આજે આપણે થઈ ગયો છે શનિવાર અને અત્યારે તો વાગ્યા આઈ થિંક 10:30 જેવું થયું હો. અને આજે તો હું સ્ટોરે જઈને આવી 6 વાગે ઉઠી હતી, 6:30 ઓપન કર્યો હતો અને હવે ઘેર આવીને હવે ચા બનાવીશું અને રોધવાની તૈયારી કરીશું આગળ. અને જો આપણે અહીંયા સરસ મજાનો દીવો કરી નાખ્યો ધ્રુવે ભગવાનનો. જય ગોગા મહારાજ, જય વારાઈમાં. બધાનું ભલું કરજો, સદાય રક્ષા કરજો, ભૂલ ચૂક માફ કરજો. અને આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ ભગવાન, જય પ્રેમાનંદજી મહારાજ. સો આજે તો ધ્રુવે દીવો કર્યો. આ તો ધ્રુવે વહેલા દીવો કર્યો, નીચે જતો રહ્યો સ્ટોરે. અને હવે ચાને એવું બનાવીએ. આજે તો બહાર પેલું શું કહેવાય, સ્નો પડી ગયો. જો વેધર વચ્ચે સારું થઈ ગયું હતું અને પાછું સ્નો આવી ગયો. રોજ અપ એન્ડ ડાઉન હોય વેધર તો. ઘડીકમાં ગરમી પડે, સ્નો પડે, ઠંડી વાય, વરસાદ આવે. હવે વાસણને એવું ભરાઈશું, એક બાજુમાં ચા મૂકીશું. અને આજે આ બધી ગ્રોસરી હું ગોઠવી દઈશ ઠેકોણો. મેં નથી ગોઠવી, બધું ટેબલ ઉપર જ પડ્યું હતું એમના એમ જ. તો ચલો એટલું કામકાજ કરીએ. અને ગઈકાલે તો મેં પેલું સિરમ નાખ્યું હતું ને માથામાં, તો એના લીધે વાળ થોડા ઓઇલી થઈ ગયા, એટલે આજે તો બોધવા પડ્યા. તો કાલે બાલે ધોઈશું માથું, કેમ કે કાલે રવિવાર અને આજે તો શનિવાર એટલે હનુમાન દાદાનો દિવસ. આજે તો અંકિતનો ઉપવાસ હશે, એને એક જ ટાઈમ ખાવાનું, એટલે આજે કંઈક વ્યવસ્થિત એક ટાઈમ બનાવીએ. તો ચલો મળીએ તાન પછી. સો ગાઈસ જુઓ, અહીંયા આજે તો બપોરના જમવામાં ભીંડાનું શાક બનાવીશ, કેમ કે અંકિતને એક જ ટાઈમ ખાવાનું અને અંકિતનું ફેવરેટ શાક. તો ચલો આને સમારીએ, ચાલુ કરીએ. અને એક બાજુમાં ચા તો મેં મૂક્યો હો, હજુ તો હમણાં જ મૂક્યો, 5 મિનિટ જેવું થયું. ચલો ત્યાં ઘડીક આપણે સમારીએ અને લોટને એવું બાંધી દઈએ. સો ગાઈસ ચા તો જો કાઢી દીધો ચા મારો, આજે ફરીથી બાઉલમાં કાઢ્યો. અને અહીંયા ભીંડા સમારવાનું ચાલી રહ્યું, બધા સમારી દઈ. જો આ બધા સમારી મૂક્યા, અહીંયા સમારીને પછી આમાં નાખું અને એક બાજુ બધું કાઢું. ઊભા સમાર્યા, સમ ટાઈમ હું આડા સમારું નાના, અમુક ટાઈમે આવા સમારું, બધું અલગ અલગ. અને આ જો આદું પડીને જેવું થઈ ગયું. અને મેં નીચે પાપડી કાઢી ઓલરેડી. બહુ નહીં ખાવાનું, માપનું એવું, થોડો નાસ્તા જેવું. તો ચલો ખાઈ લઈએ, પછી મળીએ તાન. સો ગાઈસ અત્યારે જોવા વાગ્યા 12:14 થઈ ગઈ બપોરની. બપોર ચડી જઈ, તડકો બરકો તો જો દૂર દૂર સુધી દેખાતો નહીં. આજે તો વાદળછાયું વાતાવરણ હ. અને જો અહીંયા મેં લોટ બાંધી દીધો. આ રહ્યો છે રોટલીનો લોટ અને આ રહ્યો બાંધ્યો જુવારનો. ખબર નહીં આવવાની રોટલી જેવી બનો. જો વેરાઈ ના જાય તો સારું. પહેલી વાર હું બનાવું આની રોટલી, જોઈએ જેવી બને આગળ. ના બને તો હોય ઠીક, બને તો હોય ઠીક. અને અહીંયા જો શાક તો મેં બનાવી દીધું ઓલરેડી. મસ્ત એવું છૂટું છૂટું શાક બન્યું. દેખાય સહેજે ચીકણું નહીં. બટાકા નાખ્યા અંદર, કેમ કે અંકિતને બટાકા નાખેલું હોય ને એવી ભાવે શાક. તો ચાલો ફટાફટ હવે રોટલીઓ બનાવી દઈએ, કેમ કે અમે રોટલી બનાવીને મૂકી નહીં રાખતા. જેમ જેમ બધા ખાવા આવે ને એમ જ હું રોટલી બનાવું, કોઈક જ દિવસ બનાવીને મૂકી દઉં. તો ચલો બનાવીએ, બધા ગરમ ગરમ રોટલી ખોય. જો ગાઈસ જુવારની રોટલી પહેલી વાર બનાવી છે મેં. થોડી ફૂલીને મારું બેસી ગયું. જો ફૂલ્યું, થોડી જ ફૂલે, બહુ નહીં ફૂલતી. તમને લોકોને અગર આવડતી હોય ને તો મને કમેન્ટ કરીને કહેજો, તો હું તમારી ટ્રીક વાપરું. અને જો અહીંયા મેં વણી એક બીજી દેખાય, આ વણીયા
જો ગાઈસ, આ તો મેં નાખી દીધી હાલ જ. અને અહીંયા મેં 2 રોટી તૈયાર કરી દીધી જુવારની. કંઈક આવી થઈ ગયો, સારી થઈ સોફ્ટ. જો હવે આપી દઈએ રવિને, રવિ ખાવા બેસી જાય. જો આ સબ્જી રેડી. અને આજે તો રવિ ખાસી ઘી ગોળ નહીં. ખાઈ લો તને. હેડો આપણે રોટલી બનાવીએ એક બાજુ. જો મસ્ત ચડી ને. સારું પણ વાર લાગે બનાવતો, પણ ઇટ્સ ઓકે, ચાલો. સો જો ગાઈસ, મારું ખાવાનું રેડી કરી દીધું મેં ઓલરેડી. આ ગઈકાલની દાળ વધી હતી રહી, હાલ ગરમ કરી. અને આપણી આ સબ્જી અને આ રોટલી, જુવારની રોટલી આવી બની મારથી તો ખબર નહીં. હવે આવી બને કાંથી બેટરે બની શકો, ટ્રાય કરીશું. અને આ ખમણ જે ગરમ કરી દીધા. તો ચલો, તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. ફાઇનલી કામ તો પતી ગયું હતું ચાંદનું એ. અને અહીંયાથી બધું લઈ લીધું, મસ્ત એવું બધું ક્લિયર આઉટ કરી નાખ્યું. જો કમ્પ્લીટ ચકચકાટ. અને અહીંયા મારા કોમકાજ ચાલો. ઓલરેડી મેં અડધા પડધા તો વાળી નાખ્યા કપડાં, થોડા એવા બાકી. આ બધું વાળી નાખ્યું. ટી શર્ટો તો ભરાવાની એ વાળવાની નહીં. અને જો આમાં જોડે ખાવા લઈને બેહ્યું પપૈયું, જે મેં પટેલમાંથી લાવ્યા હતા. જો અને એક બાજુમાં ચાલુ હોય જેઠાલાલ. ગમે તે કંઈ કામકાજ કરતા હોય ને એટલે જેઠાલાલ ચાલુ હોય. ઓર જે હું પેલા વ્લોગ્સ જોઉં ને બીજા એટલે ચાલુ જ હોય. પતિ જવાય આવ્યું. ચાંદની લઈને બેઠી હતી ને એટલે. બાકી અત્યારે તો જો કેટલા વાગ્યા, 5 વાગવા આવ્યા. અને આજે રાતનું મેન્યુ છે પૌવા. ખબર નહીં બટાકા પૌવા હોઈ શકે ઓર કાંદા પૌવા હોઈ શકે, બેમાંથી ગમે તે એક. કેમ કે ધ્રુવના પૌવા હમણાં બહુ વપરાય, છેલ્લા 3 દિવસથી એનો વપરાય. એટલે આજે ફાઇનલી એનું મનગમતું વસ્તુ બનાવી દઈએ. એનો ચાંદનાએ ખાવા, પણ મને ખાવાનું મન નહીં થતું પૌવા, ખબર નહીં ચમ હમણાં. પણ ઇટ્સ ઓકે, આજે બનાવી દઉં તો એ ધરાઈને ખાઈ લે અને હું પણ ખાઈ લઈશ. તો યસ, આજે રાતનું મેન્યુ એવું છે. અને બહાર તો તડકો આવી રહ્યો સરસ એવો, એટલો બધો નહીં પણ માપનો જ છે. જો દેખાય ને તડકો, પેલી બાજુમાં તડકો, બહાર સારો એવો, નોટ બેડ. જો બહારનું વાતાવરણ કંઈક આવું. અને ગઈકાલ રાતે તો સ્નો પડી ગયો હતો, બહુ ઓગળી જાય. બહુ નતો પડે ને એટલે ચાલે. જો ઓગળીએ જોઈએ એટલામાં તો પવન હા બહાર થોડો એવો, બહુ નહીં. હળો હવે બચા કુચા કપડાં વાર નાખીએ, પછી ગોઠવી નાખીએ. અને પછી મળીએ રાત્રે રોધવાના ટાઈમે સીધા. જેમ કે કપડાંને એવું વાળીને થોડીક વાર આરામ કરીશ. સો ગાઈસ, આપણે તો જો અહીંયા તૈયારી કરી દીધી પૌવાની. આને પૌવા મેં લાવ્યા થીક પૌવા. થીક પૌવા છે સ્વાદના. અને ડબ્બામાં ભરી દીધા, ખાલી થઈ જતું નથી. અને અમે પલાળ્યા. આમાં થોડીક વાર રાખીશ અને પછી પેલા જાળીવાળું વાસણ આવે ને એમાં કાઢી લઈ. અને ચા મૂકવા જતી હતી, દૂધ પતી ગયું. દૂધ આવે ઓન ધ વે છે. આવી ગયું જો. ચલો ચા મૂકી દઈએ. બહાર તો જબ્બર ઠંડી હો. ગેસ ચાલુ કરીશું. 2 ડબલો ભેગો થયો. આ તો પતી જવાનું. આજે તો મારો અંકિત, ધ્રુવનો અને રવિને ચા પીવાની. અંકિતના ઉપવાસો એટલે અંકિતને ખાલી ચા એકલો, બસ આટલો ઇનફ. જો ઉકળશે ને એટલો થોડું ઘણો ઓછો થઈ જવાનો. જો આટલું થઈ ગયું.
ચલો મળીએ પૈસા તૈયારી કરીને આગળની. સો જો ગાઈસ પૌવા પડી જાય ને મસ્ત છૂટા છૂટા થઈ ગયા ને. અને એક બાજુમાં મસાલો વઘારી દીધો. આજે તો સિંગ ભૂલી ગઈ હતી ને તે પાછળથી નાખી દીધી. અને એક બાજુમાં આપણું ચા ઉકળી રહ્યું. હા બાજુમાં આદું નાખવાનું બાકી હજુ. તો ચલો હવે આઈ થિંક આ થઈ જ ગયું કેમ કે ટામેટા ઓગળી ગયા મસ્ત એવા સરસ મજાના. તો આર્યું નાખી દઈએ અંદર. સો ગાઈસ જો 9 અને 6 થઈ ગઈ અને આપણા પૌવા રેડી ફાઇનલી. બહુ મસ્ત બન્યા. અને ચામાં આદું નખાઈ ગયું હાલ જ હજુ તો. હળથી ઉકાળવા મૂકી દે એટલે મસ્ત ઉકળીને ટેસ્ટ આમાં આવી જાય ને એકદમ. અને ત્યાં સુધી બધું જવા દઈએ વચમાં. જો કેટલું કચરું પડ્યા ડુંગળીનું તો. અમને ખબર નહીં ડુંગળીઓ તો હારી જ નહીં આવતી શી ખબર. અમારે એકલામાં જ નહીં આવતી બધામાં એવું થાય. આરે પટેલની હે ડુંગળી પટેલ બ્રધર્સની. આ પોચી પાછી અંદરથી પટેલમાં લાવ્યા હતા. આ સારી હતો એ. સો ગાઈસ અમે તો ખાવા બેસી ગયા. કેવું લાગ્યું આ પૌવા જોઈને? હા બહુ સારું લાગ્યું. બહુ સારું લાગ્યું. કેટલા તારા ખાવા હતા? વર્ષ થઈ ગયા. અગર તો પૌવા હોય વળજી. એવું લાગે કે વર્ષો પછી ખાવું એમ? હા બરાબર. તાન તો દબાઈને ખાય ને આજે તો. હા દબાઈને ઠોકવાનું. હા. સો ગાઈસ જો આપણો અહીંયા ચા રેડી થઈ ગયો આદુવાળો અને આપણો પૌવા રેડી છે. થોડા અમે તો ખાવા બેસી જઈએ. તમારે ખાવું હોય તો આવી જાઓ. નહીં ઓછાઈ હોવા વધારે આટલા બધા ખાઈ થોડા એક્સ્ટ્રા બનાય. ના બનામે કાવ સોરી. સો ગાઈસ જો આપણે રાતના વાગી ગયા 10 અને 16 સવા 10 થઈ ગયા. અને કામમાં તો વાસણ એવું બાકી હજુ. માપનો જ વાસણી બહુ નહીં આજે તો આટલો જ છે કેમ કે પૌવાને ચા બનાવ્યું હતું. તો ચલો કામે વળીએ. આપણે અહીંયા 12 અને 8 થઈ ગઈ અને કામ તો પતી ગયું હતું ચાંદનું એ મસ્ત. એવા તો બહુ વાસણ હતા ને એટલે ફટાફટ પતાવી નાખ્યું હતું. અને આપણે કપડાં એવું તો ગોઠવી નાખ્યા વાળીને તો જો 6 ને કમ્પ્લીટ કરી નાખ્યું. કચરા પોતું એ આટલામાં થઈ ગયું હોય એટલે કાલ સન્ડે ને એટલે કાલ ચિંતા નહીં. બાથરૂમ ક્લિનિંગ કરવાના ખાલી અને પોતું મારવાનું. આજે નહીં માર્યું એટલે એડું પોતું કાલે મારીશું. અને આજે અત્યારે તો ઓઇલ નાખી દીધું માથામાં સરસ એવું બાંધી નાખ્યું. ઓઇલ નાખ્યું. હવે ખબર નહીં કાલે ધોવું ઓર મંડે ધોવું નક્કી નહીં કેમ કે વાળ સાચવવાના બગાડવાના નહીં. હતા સુધી બહુ બગાડી લીધા. બહુ એક્સપેરિમેન્ટો કરી લીધા નાના કરાવીને. આઈસ્ક્રીમો લાવ્યા હતા ને એ અત્યારે ખાઈ લઈએ એકાદી. પછી એક આરે લાવ્યા હતા જો રાજભોગ કુલ્ફી બહુ મસ્ત આવે. મેં ઓલરેડી ખાધી બપોરે હું ખાઉં અમુક ટાઈમે. બહુ મસ્ત ફ્લેવર વાડીલાલનો. જો ખોલવાનો. જો આટલી તો ખાઈ લીધી ઓલરેડી. જો મસ્ત કલર ને અંદર જે નાખેલું હોય ને સ્ટફિંગ બધું ડ્રાયફ્રૂટ્સનું એક નંબર. જો ગાઈસ માપની લીધી આટલી કેમ કે મેં બપોરે ખાધી હતી ઓલરેડી. અને હમણાં ખબર નહીં આઈસ્ક્રીમ ખાવાનું બહુ મન થાય. બપોરે મન થાય અને રાત્રે કેમ કે એવા ટાઈમે જ આઈસ્ક્રીમ ખાવી ભાવે. મસ્ત લાગે. ચલો તો ખાઈ લઈએ અને તમારે પણ ખાવું હોય તો આવી જજો. મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. કાલે તો રવિવાર એટલે મારા રજા અને ધ્રુવ સ્ટોર ઓપન કરશે કાલે. અને કાલ ખબર નહીં વહેલા ઉઠીએ કે મોડા ઉઠીએ. જ્યારે ઉઠીએ ત્યારે વ્લોગ ચાલુ કરીશું નાઈ ધોઈને દીવો બીવો કરીને મસ્ત ભગવાનનો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને ગુડ નાઇટ, શુભરાત્રી.